તો હાલો કેમ છો ખેડૂત મિત્રો। તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણે દૂધરીજ્યા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણું જીરું આપણે કડક ક્યારે કરાય। તો તમે ઘણા બધા વિડીયોની અંદર જોતા હશો કે જીરું કડક કરવાની દવાઓનો છંટકાવ કરવાનું કહે છે। તો એમાં પણ મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવી પડે ક્યારે આપણે કુણપના છંટકાવ કરવા અને ક્યારે આપણું જીરું કડક થાય એવા છંટકાવ કરવા, એ પણ ખાસ મહત્ત્વનું હોય છે મિત્રો। તો આજે વિડીયોની અંદર તમને એ આપણે બતાવશું કે ક્યારથી આપણે જીરું કડક થાય એવી દવાઓનો છંટકાવ કરવા જોઈએ અને કેવા સમયે કેવો છંટકાવ કરવો જોઈએ મિત્રો, એ પણ આગળ બતાવવી। તો વિડીયો પૂરો જોઈજો મિત્રો, જેથી કરીને પૂરી માહિતી તમને મળતી રહે। તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે। તો મિત્રો જ્યારે આપણું જીરું 60-65 દિવસની ઉપરનું થાય અને આપણા જીરાની અંદર દાણો ભરાવાનું શરૂ થાય, એના પછી આપણે આપણા જીરાની અંદર બહુ કુણપના રાઉન્ડ ન કરવા જોઈએ। કારણ કે મિત્રો આપણે જેટલી જીરામાં કુણપ વધારે હોય એટલો આપણા જીરામાં રોગ આવવાનો ચાન્સ વધારે હોય છે। પછી કાળી ચરમી હોય કે મોલો મચ્છી છે કે કોઈ પણ મિત્રો રોગ, આપણું જીરું કૂણું વધારે હોય તો રોગ આપણા વધારે આવે। એટલે આપણે દાણા ભરાવાનું શરૂ થઈ જાય એના પછી આપણે જીરું કડક કરવાના દવાઓના છંટકાવ કરવી તો ચાલે છે। તો મિત્રો જો આપણે જીરું કડક કરવા માટેના ઘણી બધી દવાઓ આવે છે। ક્લોરોથાલોનિલ છે, ઓક્ઝીક્લોરાઇડ છે, કાર્બેડિઝમ છે, એવા ઘણા બધી દવાઓના આપણે આવે છે માર્કેટની અંદર, જેનાથી આપણું જીરું કડક થાય। તો મિત્રો જો આપણા જીરાની અંદર કોઈ જાતનો કાળી ચરમીનો કે એવો કોઈ એટક ન હોય અને આપણે દવાઓના છંટકાવ કરવા હોય તો મિત્રો આપણે એ દવા છંટકાવ કરી શકીએ છીએ, પણ માપ ખાસ કરીને આપણે ઓછું રાખવું જોઈએ। અને ખાસ કરીને જીરું આપણું કૂણું હોય વધારે અને ઊંચું તાપમાન હોય, પિયત ન આપેલું હોય તો એવી દવાઓના આપણે ઓછા માપે છંટકાવ કરી શકીએ છીએ, જેથી કરીને આપણા જીરાની અંદર રોગ પણ ન આવે અને આપણું જીરું એકદમ તંદુરસ્ત અને સારું રહે છે। અને હા મિત્રો, ગરમ દવાઓ આડઅસર કરે, પણ એ ક્યારે કે જ્યારે તમે એનું માપ વધારે નાખો અને આપણે પિયત ન આપેલું હોય અને આપણે તડકો વધારે પડતો હોય, તાપમાન દિવસનું ઊંચું જતું હોય, એવા સમયે તમે ગરમ દવાઓનો વધારે પ્રમાણમાં છંટકાવ કરો તો એ નુકસાન પણ કરે છે। તો મિત્રો જ્યારે આપણું જીરું 60-65 દિવસથી ઉપરનું થાય અને આપણે દાણા ભરાવાની શરૂઆત થાય ત્યાર પછી જો આપણે આવી દવાઓનો છંટકાવ કરવી તો આપણું જીરું કડક રહે, એના હિસાબે આપણે ઝાકળ પણ ઓછો જીરામાં બેસે અને રોગ પણ ઓછો આવે છે। અને જો એવા સમયે તમે જીરામાં કુણપનો દવાનો રાઉન્ડ આપો એટલે આપણું જીરું કૂણું વધારે થઈ જાય, એટલે ઉપરથી આપણે જીરું નમી જાય છે, એટલે એમાં ઝાકળ પણ વધારે રહે છે અને રોગ પણ વધારે આવે છે। તો મિત્રો આપણે જીરાને જે કંઈ ગ્રોથ કરાવવાનો હોય કે હાઈડ જે કંઈ કરાવવાનું હોય ને એ કુણપના રાઉન્ડ આપણે 40થી 45 દિવસ સુધીમાં આપણે એ છંટકાવ કરી દેવો જોઈએ। એના પછી આપણે ગ્રોથ નહીં પણ દાણો ભરાવદાર થાય અને સારો એવો દાણો થાય એવા રાઉન્ડનો આપણે છંટકાવ કરવો જોઈએ। અને જો આપણે રોગ કે કાળી ચરમી કે એવું કાંઈ હોય તો પછી એ પ્રમાણે આપણે એ દવાઓના છંટકાવ કરવા જોઈએ। તો ભલે ચાલો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે। તો મિત્રો રજા લઈએ। જય જવાન જય કિસાન।